રાંધણ છઠ જસ્ટ આવી રહી છે અને મને ખબર છે કે તમારા બધાનું મેન્યુ રાંધણ છઠ પર શું બનાવવું જેથી કરીને સાતમ પર બધાને મજા પડી જાય એનું પ્લાનિંગ ચાલતું હશે. મારા ઘરે રાંધણ છઠમાં હંમેશા મમ્મી ભરેલા મરચા બનાવે. આમ તો રાંધણ છઠ નહીં પણ થ્રુ આઉટ ધ યર મારા ઘરે આ ભરેલા મરચા હોય જ. કોઈ પણ શાક ના ભાવતું હોય તો ભરેલા મરચા અને થેપલા અથવા તો ભરેલા મરચા અને ભાખરી મજા પડી જાય. સૌથી પહેલા વઢવાની મરચા લેવાના છે અને વઢવાની મરચા લઈને વચ્ચેથી સ્લિટ આપીને એના જે એક્સ્ટ્રા સીડ્સ છે કે એની અંદરથી જેટલું પણ મરચાના સ્ટેમ્સ છે એ બધી જ વસ્તુઓ કાઢી લેવાની છે. પહેલા મરચાને ધોવાના છે, ધોઈને કોરા પાડ્યા પછી આ સ્લિટ કરવાનું અને એના બિયા કાઢવાના. હવે એક પેનમાં ચણાનો લોટ લઈને એને ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે, એટલે થોડીક વાર શેકી લેવાનો છે. આ પ્રોસેસ તમે માઇક્રોવેવમાં પણ કરી શકો છો. લગભગ 10 થી 15 મિનિટ માટે ધીમા ગેસ પર શેકવાનો છે. હવે એને એક બોલમાં કાઢી લઈશું. હવે એની અંદર મસાલામાં તલ નાખીશું, ખાંડ, સંચળ, હળદર, મીઠું, પછી ધાણા જીરું, લાલ મરચું, લીંબુનો રસ અને ઘણા બધા લીલા ધાણા અને તેલ નાખીને આ બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ધ્યાન રાખજો બધા જ મસાલા એકદમ આગળ પડતા કરવાના છે, કારણ કે મરચામાં ભર્યા પછી એકદમ ઓછો મસાલો હશે તો ટેસ્ટ નહીં આવે. જેટલો સ્ટ્રોંગ મસાલો હશે એટલો જ ટેસ્ટ સરસ આવશે. અને બસ ટી પડતું મોણ લેવાનું છે અને તમે જોઈ શકો છો બધી જ વસ્તુ પ્રોપર મિક્સ થઈ ગઈ છે. હવે બધા જ મરચાને ભરી લઈશું. હવે એક પેનમાં તેલ લઈશું, એમાં થોડી રાઈ નાખીશું, જીરું, ઘણા બધા તલ અને બધી જ વસ્તુઓને થોડીક સાંતળવા દઈશું અને પછી જે આપણે ભરેલા મરચાં તૈયાર કર્યા હતા એને એડ કરીશું અને એકદમ પ્રોપર બધા મરચાં તેલથી કોટ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું છે. પછી જે વધેલો જે મસાલો હતો એ બધો જ એડ કરી દઈશું અને એને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને લગભગ 10 થી 15 મિનિટ માટે ધીમા ગેસ પર બધી જ વસ્તુઓને ચડવા દેવાની છે, એટલે મરચા જે છે થોડા સોફ્ટ થઈ જશે ને એકદમ સરસ ચડી જશે. તો બસ ફાઇનલી ભરેલા મરચા તૈયાર છે. આ મરચાને તમે ફ્રીજની અંદર 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો અને બહુ જ ટેસ્ટી લાગે છે. ઇવન ભાત, ઘી અને આ ભરેલા મરચા એ કોમ્બિનેશન બી ખાવામાં મજા પડી જાય છે. એન્જોય.